ગ્રીન કલર દર વખતે બદલવું પડે પછી આ ડ્રિફ્ટ મારશે. તો રામ રામ ને સીતારામ બધાને. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં ન હોય તો આપણા બ્લોગ જોઈ લીજો એટલે મજામાં આવી જશો. તો સ્વાગત છે ફરી પાછું એક નવા વિડીયોમાં. વાગ્યા છે અત્યારે 10 અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સુરત દાદા આજ જરીક દેખાય છે. કાલ તો અમારે 2 વાર છાંટા આવીને વયા ગયા. તમારે હતા કે નહીં કોમેન્ટમાં જરીક કહી દીજો વરસાદ જેવું છે કે નહીં. અમારે તો અહીંયા 2 વાર છાંટા કાલ આવીને વયા ગયા. તો હવે જવાનું છે કોલેજ. આઈટી ફેનની ઇવેન્ટ ચાલુ છે. તમે આપણા વિડીયો જોતા હશો, ખબર જ હશો. તો મજા આવશે વ્લોગમાં, કન્ટિન્યુ રહેજો. તો ચાલો લેટ્સ ગો. તો આપણે ફાઇનલી કોલેજ પહોંચી ગયા છીએ ને પબ્લિક જોવો ખાલી. આજ તો બાઇક રાખવાની ક્યાંય જગ્યા નથી, ગાડીઓ હજી આગળ એટલા આગળ આવી ગયું. જોવો તમે, સ્કૂલેથી બધા આવ્યા છે વિઝિટ માટે. જો બસોની લાઈન છે. ટ્રાફિક તો બહુ છે અંદર ભાઈ, છોકરા બહુ છે. બાઇક સર્વિસમાં મૂકો. અહીંયાથી ચાલુ થાય છે બધા સ્ટોલ. લગભગ 25-30 જેટલા છે ફરતી બાજુ. જી હારા હોય આપણે બતાવવાના છે, બરોબર. અહીંયા જો ગાડી રખડે, અહીંયાથી કંટ્રોલ. સ્ટોલ નંબર I8માં આપણે આવી ગયા છીએ પ્રોજેક્ટમાં. ચલો સ્ટાર્ટ કરો ભાઈ. આ જો રિમોટ કંટ્રોલથી કાર કંટ્રોલ કરું છું. રેડી. પછી આ ડ્રિફ્ટ મારશે. કેમ બંધ થઈ ગયું? ડિસ્કનેક્ટ થઈ ગયું. ડિસ્કનેક્ટ થઈ ગયું. ચાર્જિંગના કારણે. ઓકે ચાર્જિંગના સેલ ચાર્જિંગ નથી. એવું છે. ઓનો પાવર ઉતરી ગયો તો હવે આ કંટ્રોલ હે કાંઈ આવી રીતે. જાતે એપ બનાવેલી છે. હે અમે જાતે એપ બનાવેલી છે. એપ ડેવલપ કરેલી છે જાતે. પ્લસનો કોડ હે. ઓકે. આ 8 સ્લોટનો અમે પાર્કિંગ સિસ્ટમ બનાવેલી છે. હા. જેમાં આપણે અહીંથી કાર એન્ટર કરીશું. ઓકે. ત્યાં આગળ 6 સ્લોટ બાકી રહે એવું બતાવશે. ઓકે. અહીંયા બતાવે જો કેટલા બાકી છે. અહીંથી આપણે કોઈ બી ગાડી આપણે કાઢીશું બહાર તો અહીં માઇનસ થાય. જો 6 માંથી 7 થઈ ગયા. ઓકે ડન. ખરેખર સારો તમારો પ્રોજેક્ટ હો. આપણે I8 માંથી આવી ગયા I90 માં સ્ટોલ નંબર. આનાથી ખાલી લાઇટ ચાલુ થાય, ઓન ને ઓફ. બીજું કઈ થાય મિત્ર? હે મોબાઈલ ચલો મિત્ર સ્ટાર્ટ કરો. આ પ્રોજેક્ટનું નામ કઈ ફૂલ સ્ટેપ જનરેટર છે, જેનાથી તમે ચાલો છો ઓકે તો પાવર જનરેટ કરે છે. અહીંયા પાવર બતાવે અને જે પાવર જનરેટ થાય છે એ બેટરીની અંદર સ્ટોર કરે છે. બેટરીની અંદર સ્ટોર થાય. હા, રેડી. અને આનો પાવર આપણે ગમે ત્યાં મોબાઈલ ચાર્જિંગ એના માટે યુઝ થાય છે. ઓકે. આનું કામ આ સ્માર્ટ હાઉસ જે વોઇસ કંટ્રોલથી ચાલે છે. તમે કંટ્રોલ કમાન્ડ આપો ઓકે. એ રીતે લાઇટ ઓન તો લાઇટ ઓન થાય, ફેન ઓન થાય. હા થયો જો પંખો થયો મિત્રો. કલર ફેરવવો હોય ને આપણે તો કલર ફેરવી શકીએ. જો રેડ કલર રેડ થયો, પેલા લાઇટ બંધ કરાવી દઈએ આપણે. ટર્ન ઓન, ટર્ન ઓફ લાઇટ, ટર્ન ઓફ લાઇટ. જો હવે દેખાશે. હવે આપણે ગ્રીન કલર કરશું. હવે મિત્ર ગમે કલર બોલો ને, એટલે કોમન કલરમાંથી તમે બોલો કલર બોલો, કલરનું નામ, મને પછી વાહ કલર બોલો. ઓકે. ગ્રીન કલર દર વખતે બદલવું પડે. જોઈ શકો છો મિત્રો, ગ્રીન કલર થઈ ગયો છે. મજન્ટા કલર હમણાં બદલી જશે. જો ઓકે. ફેન ચાલુ કરાવું મિત્ર? ચાલુ છે. ફેન ચાલુ જ છે. ટર્ન ઓફ ફેન. જો ટર્ન ઓફ ફેન હમણાં બંધ થઈ જાય. જો થઈ ગયો ફેન. ઓકે. પાવર જનરેટ થાય સીરીયસ મોડ CNC પ્લોટર મશીન છે ઓકે. જે વર્કિંગ મોડ પર છે અત્યારે. જેને આપણે કોઈ ડ્રોઈંગ દોરાવવું હોય, સ્કેચ દોરાવવું હોય, કંઈ બી આપણે કરાવવું હોય તો એ આના વર્ક કરે છે. ઓકે. જેમ કે આપણે કોઈ ડોર ઉપર ડિઝાઇન કરાવી છે તો પછી એના માટે હોય, ડોર કટિંગ માટે. જો તારા KSV લખાય છે કોલેજની યુનિવર્સિટીનું નામ. અમે ઓછા ટાઈમમાં બનાવ્યું હતું એટલે શું
અત્યારે અમારે મિસકેલિબ્રેશન છે એટલે અત્યારે પરફેક્ટ પોઈન્ટ ઉપર નથી ચાલી રહ્યું. બહુ ઓછા ટાઈમ ઉપર બનાવ્યું ને એટલે. આપણે રિવ્યુ આપવાનું છે આ પ્રોજેક્ટનું. 10 માંથી કેટલા આપશો તમે? 10 માંથી 8. 10 માંથી 8. હું તો 9 દઈશ. તમે રિવ્યુ ના ના રેડી છે હો, રેડી છે. સૌથી આટલામાંથી આપણે બધાયમાંથી આ ગયું. આપણે હવે આવી ગયા નેટવર્ક ટોપોલોજી સ્ટોલ નંબર 7. એમાં બધું સમજાવશે કઈ કઈ ટોપોલોજી શું કાંઈ એ. ચાલો સમજાવો હાલો. 3 પ્રકારની ટોપોલોજી છે. મેશ ટોપોલોજી, બસ ટોપોલોજી અને રિંગ ટોપોલોજી. ઓકે. મેશ ટોપોલોજીમાં બધાય પીસીમાં એક પીસી બંધ થઈ જાય તો બધાય પીસીમાં ડેટા ટ્રાન્સફર થાય પણ સ્લોલી ટ્રાન્સફર થાય છે. પછી આવશે બસ ટોપોલોજી. એનું આ મેઇન કેબલ છે. કંઈ ઇસ્યુ આવે તો બધાય કોમ્પ્યુટર બંધ થઈ જાય છે. ઓકે. પછી આ રિંગ ટોપોલોજી છે. એમાં રિંગની જેમ બધાયમાં ડેટા ટ્રાન્સફર થઈ શકે છે પણ આ પીસી બંધ થઈ જાય તો અહીંથી પાછું અહીંથી નવાથી ડેટા ટ્રાન્સફર થાય છે. ઓકે 3 જ છે ને કે 5 આવે? 5 પણ આપણે 3 જ લીધા છે. ઓકે, સ્ટાર કાંઈ. ટોપોલોજી નથી. ઓકે ડન. કાલુ હે મેરા કાલુ હે. આવ્યા તમે? હે ક્લાસીસ થી આવતો રહ્યો? સ્ટેજ જોવો તમે. કડી સર્વ વિશ્વવિદ્યાલય. હે આપણે બધા હવે લાઈનમાં સ્ટોલ જોવા જાય છે શું શું છે. મેન્યુફેક્ચરિંગ, કોમ્પ્યુટર સ્ટડીઝ, BCA અને એ પટેલ અહીંયા તો ભાઈ આવું જ છે, કાંઈ આઈટી બાઈટી જેવું છે નહીં. હે બધી બાપાનું જ છે. આમાં અલગ અલગ જાતના સ્ટોલ છે, જોઈ શકો છો. હે કેમ નથી રોકાવો જી અહીંયા કોલેજ? આ ગોજા અલગ અલગ સ્ટોલ છે. આમાં બધાની ડિટેલ તો તમને ન દઈ શકું પણ આમ જોતા જાઓ ખાલી લાઈનમાં 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 લાઈનમાં. એનર્જી ઇલેક્ટ્રિક સ્માર્ટ સિટી. હવે હું અને મયુર જાય હવે રૂમ બાજુ. તને ડ્રોપ કરતો જાય ને મયુર? હાલો હવે કોલેજથી વિદાય લઈ લીધી છે. ગળતી બહુ હતી ઓ ભાઈ, વાત પૂછોમાં. મીના રાણી લઈને આપણે નીકળી ગયા છીએ હવે રૂમ બાજુ. મયુરને ડ્રોપ કરી નાખ્યો આપણે. તો ફાઇનલી આપણે રૂમે આવી ગયા છીએ. હજી સાહિલભાઈ સો રહે હે. હા દેવ, મિસ્ટર દેવ આ ગયે. રૂમે આવીને ફ્રેશ થઈ ગયા. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા એક નવા બ્લોગમાં.